આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોનેક્સ સનરાઇઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. 19 થી 27 જુલાઈ દરમિયાન બેડમિન્ટન હોલ સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જ્યારે આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાંથી થઈ ટોટલ 864 ખેલાડીઓએ ભાગ લીધો છે, જેમાં 569 ભાઈઓ અને 295 બહેનોનો સમાવેશ થાય છે. સ્પર્ધામાં વિવિધ વય જૂથ રમાડવામાં આવશે, જેમાં અંડર 11, 13, 15, 17 એન્ડ 19 અને ઓપન વિભાગ મળીને કુલ 28 વિવિધ ઇવેન્ટ્સ જેવી કે સિંગલ્સ, ડબલ્સ અને મિક્સ ડબલ્સમાં કુલ 1291 એન્ટ્રી આવી છે. સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર, સર્ટિફિકેટ અને ટ્રોફી એનાયત કરવામાં આવશે. કુલ 9 લાખ રોકડ પુરસ્કાર એનાયત કરાશે. વિજેતા ખેલાડીઓને ગુજરાત રાજ્યની ટીમમાંથી નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરાશે. મારું નામ રાકેશ રસાણિયા છે. બરોડા બેડમિન્ટનના હું ઓનરરી સેક્રેટરી છું. તારીખ 19 થી 27 જુલાઈ દરમિયાન સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપનું આયોજન થવા જઈ રહ્યું છે, જેનું સમગ્ર આયોજન બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા કરવામાં આવેલ છે. આ સ્પર્ધામાં ટોટલ 1291 એન્ટ્રીઝ આવેલ છે, જે વિવિધ વય જૂથમાં રમાડવામાં આવશે. ટુર્નામેન્ટમાં સવારે 9 વાગ્યાથી લઈને રાતના 8 વાગ્યા સુધી ચાલશે. આ સ્પર્ધામાં અંડર 11, 13, 15, 17, 19 અને મેન વિમેનના ખેલાડી ભાઈઓ અને બહેનો ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધાનું ઉદ્ઘાટન 19 તારીખે સવારે 11 વાગે શ્રી મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવનાર છે. દ્વારા ગુજરાત રાજ્યની સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ અંડર 11થી લઈને ઓપન સુધીની દરેક વય ગ્રુપની સ્પર્ધાનું આયોજન તારીખ 19 થી 27 દરમિયાન સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવેલી છે. આ સ્પર્ધામાં ખાસ કરીને દરેક ખેલાડીઓ માટે અને જે પ્રાઇઝ મની છે 9 લાખ રૂપિયા રોકડ પુરસ્કાર છે. દરેક ખેલાડી જે ક્વાર્ટર ફાઇનલ, સેમિફાઇનલ અને ફાઇનલ એ ખેલાડીઓને રોકડ પુરસ્કાર 9 લાખ રૂપિયા ટોટલ મની છે. એટલે એના ઉપરાંત અમે ટ્રોફી ખેલાડીઓને આપીશું, પ્રમાણપત્ર આપીશું અને આ સ્પર્ધામાંથી ગુજરાતની બેડમિન્ટનની ટીમની પસંદગી કરવામાં આવશે. એ બી એક બહુ મોટી વાત છે બરોડા માટે. અને આખા ગુજરાતમાં ખાસ કરીને પહેલી વાર આ વર્ષ 2025માં દરેક ઇવેન્ટનું ઓર્ગેનાઇઝિંગ બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. એ બહુ મોટી સિદ્ધિ છે. અને બીજી આ બેડમિન્ટનની સ્પર્ધા જેની કોસ્ટ યોનેક્સ શટલકોકથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને નોકઆઉટ પદ્ધતિથી આ શટલકોકથી રમાડવામાં આવશે. અને આ સ્પર્ધાના ચીફ રેફરી તરીકે શ્રી વી.આર. શાહ અને ડેપ્યુટી ચીફ રેફરી તરીકે શ્રી સત્યનારાયણ રહેશે. અમે ઓર્ગેનાઇઝિંગ કમિટીના મેમ્બરો છે અને ખાસ કરીને અમારા પ્રમુખ જે દીપકભાઈ પટેલ એઓનો ખૂબ ખૂબ સાથ સહકાર રહે છે કે કોઈ બી સ્પર્ધાનું આયોજન કરવું એ હંમેશા મદદરૂપ રહી છે. અને બરોડા બેડમિન્ટન એસોસિએશનની ખૂબ ઊંચી સંખ્યામાં અને સારી એવી સંખ્યામાં એન્ટ્રીઓ આવેલી છે. અને બરોડા બેડમિન્ટન એસોસિએશન હંમેશા બેડમિન્ટન ખેલાડીઓની ચિંતા કરતી રહી છે. ને મારી એક સર્વ બરોડા મીડિયાને વિનંતી કરું છું કે બરોડાના દરેક બાળકોને આમાં સ્પર્ધા નિહાળવા માટે ફ્રી આમંત્રણ આપવામાં આવેલું છે કે કોઈ બી એનો કોઈ ચાર્જ લેવામાં નથી આવવાનો કે આ સ્પર્ધામાં કે તમે આ સ્પર્ધામાં જેને બી આવવું હોય તે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પર આવી શકે છે. કોઈ એન્ટ્રી ફી એની છે નહીં. હું જયેશ ભાલાવાલા, નિવૃત્ત બેડમિન્ટન કોચ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાંથી, અને હું વર્ષો સુધી આંતરરાષ્ટ્રીય કોચ રહ્યો છું બેડમિન્ટન ઇન્ડિયન ટીમની સાથે. એટલે બેડમિન્ટનનો મને ખૂબ જ આવો કાર્યક્રમ થતો હોય અને આયોજન કરતા હોય તો ખૂબ આનંદની વાત છે. અને આપસી સર્વનો ખૂબ ખૂબ આભાર.